જય માતાજી ફ્રેન્ડ્સ. તો અઠવાડિયા પહેલાં મેં મારી એક સાડી, જે મારા લગ્ન પ્રસંગમાં જવા માટે મેં 4000 રૂપિયાની સાડી ખરીદી હતી, એ મેં ઇન્ટરલોક ફોલ કરવા માટે અહીંયા આપી હતી. ઇન્ટરલોક ફોલ થઈને સાડી કાલે આવી સોરી ઇન્ટરલોક ફોલ થઈને સાડી કાલે આવી અને મેં ખોલીને જોઈ, મારો જીવ બળી ગયો, શેર લોહી બળી ગયું મારું. 4000ની સાડીની પથારી ફેરવી નાખી દરજીએ. પહેલાં તો એ સાડીને ઇન્ટરલોક ફોલ કરવા આપી હતી, તો ઇન્ટરલોક ફોલ કરીને એની ઇસ્ત્રી કરી આખી સાડીમાં, જેનાથી કલર ઉડી ગયો. બીજી વસ્તુ, હેન્ડવર્ક હતું આખી સાડીમાં, ટીલડીઓવાળું. એ બધું જ એને દોડા ધાગા ટીલડીઓ બધું જ કાઢી નાખ્યું, કલર ઉડાડી દીધો. અને કોઈ કહે જ નહીં કે નવી સાડી. મને મેં જોઈ ઘેર લાવીને તો મને વિશ્વાસ જ ન થાય કે મારી સાડી હજી મેં એને આપી હતી નવી નક્કોર. 4000ની સાડી, 4000 એટલે નાની રકમ નહીં. ગુસ્સો તો એટલો આવ્યો ને, પણ હવે હું કરી શું શકું? હવે હું એને જઈને એવું તો ના કહું કે ભાઈ મારી 4000ની સાડી હતી, લાય મારા પૈસા પાછા. આપણે એવું ના કહીએ કે આપણે એવું ક્લેમ ના કરીએ કે સાડી બગાડ નાખી. હું લગ્નમાં મેં તમને બધાને કીધું હતું કે ભાઈ 31 તારીખે કુટુંબમાં લગ્ન છે તો આપણો જ વટ પડશે, પણ હવે લાગતું નહીં વટ પડે એવું, કેમ કે દરજીએ આખા વટની પથારી ફેરવી નાખી. એવો ગુસ્સો આવે છે ને, શું કરું?